વડોદરા નજીક રતનપુર ખાતે આવેલી અક્ષર સોસાયટીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી એક ઉદ્યોગલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદમ ફાઉન્ડેશન અને બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારી શ્રી દીપ્તિ ભક્તા અને તેમના સંસ્થાના પ્રમુખ દર્શના મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ દરમિયાન શ્રીમતી ભાવિની જોશી, શ્રીમતી છાયાબેન તડવી અને શ્રીમતી સંગીતાબેન પટેલના સહયોગથી સોસાયટીની બહેનોને નોન પ્રિઝર્વેટિવ અથાણા, ટામેટા કેચઅપ, વિવિધ પ્રકારના શરબત, મિક્સ ફ્રૂટ જામ, જેલી અને સફરજનની ચટણી સહિત વિવિધ ઘરગથ્થુ ખાદ્ય ઉત્પાદનો બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી। આ સાથે મહિલાઓને ઘર બેઠા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે બ્રાન્ડિંગ, પેકેજિંગ, માર્કેટિંગ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન ઉત્પાદનની ગુણવત્તા જાળવવા તેમજ પોતાના ઉત્પાદનોને બજારમાં કેવી રીતે પહોંચાડવા તે અંગે પણ સમજ આપવામાં આવી હતી। મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ દ્વારા આર્થિક રીતે સશક્ત બનાવી સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભવિષ્યમાં પોતાના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આનંદમ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં પણ મહિલાઓના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે।